સૂર્યનું સિંહ રાશિમાં મહાગોચર. જાણો કઈ 7 રાશિઓ થશે માલામાલ. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. ગઈકાલે સૂર્ય પોતાની જ રાશિ સિંહમાં ગોચર થઈ ચૂક્યા છે. સૂર્યદેવ ગઈકાલથી 17 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં બિરાજમાન રહેશે અને ત્યારબાદ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરથી કુલ 7 રાશિઓનું નસીબ ચમકવાનું છે. ચાલો જાણીએ આ 7 ભાગ્યશાળી રાશિઓ કઈ છે. મેષ રાશિ. મેષ રાશિ માટે સૂર્યનું ગોચર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા સુધરશે. અચાનક ધન લાભ અને પૈતૃક સંપત્તિમાંથી લાભ થવાની શક્યતા છે. પિતા અને પરિવારનો પૂરો સહયોગ મળશે. તમારી મહેનત રંગ લાવશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો આ સમયગાળામાં પૂરા થશે. સિંહ રાશિ. સૂર્યનું આ ગોચર સિંહ રાશિ માટે સૌથી વધુ લાભદાયક રહેશે, કારણ કે સૂર્ય પોતાની જ રાશિમાં પ્રવેશી રહ્યો છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળશે. સિનિયર્સનો પૂરો સપોર્ટ મળશે અને અધિકારીઓ સામે તમારી સ્થિતિ મજબૂત બનશે. નોકરી અને બિઝનેસમાં નવા અને શાનદાર અવસરો મળશે. સમાજમાં માન સન્માન વધશે અને નવા લોકો સાથેની મુલાકાત તમને સાચી દિશામાં લઈ જશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને કરિયરમાં બદલાવની શાનદાર તકો મળશે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને જલ્દી જ સારી ઓફર મળી શકે છે. મનગમતું કામ મળવાથી તમે ખુશ રહેશો. જૂના રોકાણમાંથી સારો એવો લાભ મળવાની પૂરી સંભાવના છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ અને બચત બંનેમાં સુધારો જોવા મળશે. તુલા રાશિ. તુલા રાશિવાળાઓ માટે પૈસાનો પ્રવાહ વધતો જોવા મળશે. કમાણીના નવા માધ્યમો સામે આવશે. જો બિઝનેસમાં કોઈ નવું પ્લાનિંગ કરી રહ્યા છો તો તેમાં અચકાયા વિના આગળ વધો. ભવિષ્યમાં મોટો ફાયદો ચોક્કસ થશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળશે અને નવી મુલાકાતો તમારા માટે લાભદાયક સાબિત થશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે સૂર્યનું ગોચર કરિયરની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. કાર્યક્ષેત્રમાં અટકેલા કામ આગળ વધશે. અગાઉ કરેલા કામની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરીમાં બદલાવ કે પ્રમોશનની તકો સર્જાશે. વેપારીઓના કામમાં તેજી આવશે. જો કે કામના દબાણને કારણે તમારે સ્વાસ્થ્ય અને દિનચર્યાનું ખાસ ધ્યાન રાખવું પડશે. ધનુ રાશિ. સૂર્યનું ગોચર ધન રાશિના લોકોને મોટી રાહત આપશે અને ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરીમાં આવતી અડચણો દૂર થશે અને વ્યાપારીઓની નવી ડીલ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે. જો કે સફળતા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ કરવાનું ટાળજો. મકર રાશિ. સૂર્યના રાશિ પરિવર્તનથી મકર રાશિના જાતકોને કામમાં આગળ વધવાની ઉત્તમ તક મળશે. કરિયરને લગતા કોઈ સારા સમાચાર મળી શકે છે. પૈસાને લગતી મુશ્કેલીઓ દૂર થશે અને નોકરી વ્યાપારમાં સારો લાભ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને જો કોઈની સાથે જૂના મતભેદો છે તો તે હવે દૂર થશે.